ખાતે રામદેવ પીર મંદિરે સવારથી ભક્તોની ભીડ મંદિરે નીજું ચડાવી દર્શન કર્યા। ભારતભરમાં ભારતીય સનાતન ધર્મનો અનોખો મહિમા જોવા મળે છે। વર્ષ દરમિયાન આવતા ધાર્મિક તહેવારોની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે। આવો જ મહિમા રામદેવ પીરનો જોવાય છે। કહેવાય છે કે ભાદરવા મહિનામાં પરચાધારી પીરના પરચાઓની ચર્ચાઓ સાંભળી અલગ અલગ સંપ્રદાયના ધર્મગુરુઓએ પીરના પારખા લેવાનું નક્કી કર્યું છે અને એક જ દિવસે 12 ધર્મસ્થળોએ રામદેવ પીરને ધર્મગુરુએ પાઠમાં પધારવાનું આમંત્રણ પાઠવ્યું હતું ને એ સમયે એક જ દિવસે 12 સ્થળોએ પીર હાજર રહ્યા। ત્યાંથી બાબા રામદેવ 12 બીજના ધણી કહેવાયા। આવો જ મહિમા શંકેશ્વર ખાતે આવેલ રામદેવ પીર મંદિરે જોવા મળ્યો। ભાદરવા સુદ એકમથી લઈ નોમ સુધી ભક્તો પીરના નોરતા કરે છે અને 9 દિવસ પૂજાપાઠ કરી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી નોમના પીરના નીજા ચડાવે છે અને સાંજે આજના દિવસને ડાલીબાઈના સમાધિ પ્રસંગની પણ ઉજવણી કરાય છે। ત્યારે આવો જ પ્રસંગ શંકેશ્વર ખાતે આવેલા રામદેવ પીર મંદિરે ઉજવાયો હતો। મંદિરમાં સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। રામદેવ પીર યુવક મંડળના હોદ્દેદારો સવારથી મંદિર સેવામાં જોડાયા હતા। આ પ્રસંગે ભક્તો રામદેવ પીર યુવક મંડળના સભ્યો અને પ્રમુખ સોડા ભગત અને સેવાભાવી યુવાનોએ ઉત્સાહભેર પીરના નીજા ચડાવી ડાલબાઈને યાદ કરી પ્રસાદ લઈને પાવન થયા હતા। રિપોર્ટર ગુગાજી ઠાકોર। पावलाकर वाशी आना करता हारा चोखा फूटा होता था कहते ऊपर जो हाँ ये वीडियो ना होता रहते विको है એના જોડે છે આપણે વિડિયો લેવો હોય તો ફોટો લેવો તો લઈ એક